सारे सुख पीछे है मेरा देश पहले। एक जश्न है भारत, रग रग में है जीत की आदत, ऐसा हुनर दुश्मन की सलामी पे। तू सूरज हम तेरे उजाले, तुझसे जुदा नहीं होने वाले। मानसिक વધારવાનું અને જે આપવામાં કરતા વિદ્યાર્થીઓ એનો ભરપૂર લાભ આપણું તન મન તંદુરસ્ત રહે। આ દેશના માટે પહેલું સુખ તે જાતિને રહ્યા, એટલા માટે આપણા સ્વાસ્થ્યને આપણે મજબૂત બનાવીએ, એટલા માટે થઈને આ જરૂરી જીવનમાં સમર્થ ભારત સર્જીશું પુરુષાર્થ કરી। આ જીવનમાં શબ્દ સિંધુના પાવન તીરે મંત્રો વહે, વાયુની પ્રત્યેક લહેરમાં પવન પ્રિય ઓંકાર વહે। વિશ્વ વિજેતા ઝંડો ફરતે નિર્મલ નીલ ગગનમાં, નિર્મલ નીલ ગગનમાં અખંડ ભારતનું શમણું છે આજ અમારી આંખોમાં। સમર્થ ભારત સર્જીશું પુરુષાર્થ કરી। આ જીવન ભારતીય નાગરિક તરીકે અત્યારે હાલ જોઈએ તો આપણું યુવાધન છે એ ખોટા રસ્તે ભટક્યું છે। ગમે ત્યાં પાનના ગલ્લે ઉભા રહો, પાન મસાલા ખાવા, ગમે ત્યાં થૂંકવું, પણ એક જોડે એવી આપણે સ્વચ્છતા માટે ધ્યાન દોરીએ, પાણી બચાવવું અને આપણો હાલ જે કોલેજના વિદ્યાર્થીઓ છે, આપણો પ્રોગ્રામ એ કે ભણવાનો મુખ્ય ધ્યેય છે ભણવાનો, બરોબર। તો એ લોકલ જાદરના જે ઉપસ્થિત છે એ તો મને જાણે છે, પણ બેંકમાં જે હાલ સ્ટાફ છે એ બધો લગભગ આઉટસ્ટેશનનો સ્ટાફ છે, એટલે એમને મને વિનંતી કરી કે ભાઈ કોલેજનો પ્રોગ્રામ છે, એક માટે તમે કોલેજમાં હાજરી આપશો તો બેંકના પ્રતિનિધિ તરીકે આવ્યો છો। આપણે બધા માહિતગાર છીએ કે કેટલાય વીર યોદ્ધાઓ, વીર શહીદના પર્વની સવાર જોવા મળી છે, પણ સામાજિક દ્રષ્ટિએ સમિતિના અધ્યાપકશ્રીઓ, વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે આ પ્રસંગે સ્વાતંત્ર્ય દિનની આ ઉજવણી ભારતભરમાં ઉજવાઈ રહ્યો છે। આપણી સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજમાં આ પ્રસંગે આ ઉજવણીમાં ભાગ લેવા માટે આપના ગામની બેંક ઓફ બરોડાના નિવૃત્ત અધિકારી શ્રી સંજયભાઈ પટેલ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત। એ પ્રકારે શિસ્ત આચરણ હોવું એ દેશની પ્રગતિ માટે આવશ્યક અને જરૂરી છે। રાષ્ટ્રીય પર્વને ઉજવવા માટે અહીંયા હોશે હોશે ઉપસ્થિત રહેલા એવા વાલા વિદ્યાર્થી મિત્રો, પ્રાધ્યાપકગણ, સૌનો હું હૃદયથી આભાર માનું છું।